કારણ કે રાજકોટની બજારમાં ઠાકોર સમાજ ભેગો થઈને આની રેલી નીકળે સાહેબ. હા, એની વાતો પૂરી મારો ઠાકોર સમાજ ઉઘાડા પગે મારી વેલનાથની મારો બાબલો રેલીમાં આવેલો જતો હોય. એટલે એની રેલી નીકળે મારા વેલનાથ બાપુની પણ કેવી નીકળે હે જયુભાઈ પરમાર, વેલનાથની રેલી નીકળે પણ કેવી બાપ હે, આજ ઠાકોર નીકળે રે રાજકોટ ની બજારે એ તારી વેલી રે વેલના જય વેલના જય વેલના પ્રદીપભાઈ બાબરિયા તેમજ ઉપપ્રમુખ એવા સુશીલભાઈ મેહુલભાઈ કોલાદ્રા મહામંત્રી તારીખ 7/7/2024 રોજ એટલે કે વેલનાથ જયંતિના દિવસે અને અષાઢી બીજના દિવસે જ્યારે વેલનાથ બાપુની જન્મ જયંતિ હોય ત્યારે ચુવાડિયા કોળી દ્વારા આ શોભાયાત્રાનું આયોજન કરેલ છે. આ સમિતિના પ્રમુખ છે દેવંગભાઈ કુકાવા. ત્યારે દરેક સમાજના લોકોને જ્યારે વેલનાથ બાપુની જ્યારે ભવ્ય શોભાયાત્રા નીકળતી હોય ત્યારે દરેક સમાજના લોકો આ શોભાયાત્રામાં જોડાઈ અને આ શોભાયાત્રાની શોભા વધારવા માટે દરેક સમાજના લોકોને આહ્વાન કરી છે અને ખૂબ મોટી સંખ્યામાં આવો અને વેલનાથ બાપુના આપણે આશીર્વાદ લઈ એવી દરેક સમાજને લાગણી. આ શોભાયાત્રાની શરૂઆત બહુમાળી ભવનથી લઈ અટલ બિહારી ઓડિટોરિયમ સુધી રાખેલ છે અને અટલ બિહારી ઓડિટોરિયમ સમાપન અને ભોજનની વ્યવસ્થા ત્યાં અટલ બિહારી ઓડિટોરિયમમાં રાખેલ છે. દર વખતે આ શોભાયાત્રા એક વેલનાથ બાપુ સાથે એક લાગણીયાથી જોડાયેલો વિષય છે. ત્યારે આ શોભાયાત્રામાં કહી ન શકાય હજારોની સંખ્યામાં ધર્મપ્રેમી લોકો જોડાય છે. દર વખતે આપણે જોઈએ છીએ કે બાઇક દ્વારા જ્યારે અમુક લોકો એમાં જોઈન્ટ થઈ જાય છે અને એક યુવાનીના જોશમાં જ્યારે બાઇક ઉલારવું સ્ટન્ટ કરવા આવા સ્ટન્ટ કરતા હોય છે ત્યારે આ વખતે એક નિર્ણય લેવામાં આવ્યો છે કે બાઇક પર પ્રતિબંધ રાખવામાં આવ્યો છે જેથી કરી કોઈ અઘટિત ઘટના ન બને. દીપકભાઈ બાબરિયા જે વેલનાથ બાપુની જન્મ જયંતિ દેવભાઈ બહુ સારી વાત કરી કે આપણે જયંતિના દિવસે જે રથયાત્રા કાઢતા અને ત્યારે એક રથયાત્રા બોલતા ને રેલીમાં ઠાકોર સમાજ ને જાદી ત્યારે આવા આપણા સમાજમાં એનો વિરોધ કરાઈને અને ગિરનારી મહારાજે વેલનાથ બાપુ બહુ સારું કીધું. વેલા બાવાના વડલે વર્ષે હાટાને બાબુજી તાર છે પોતાના જેને સમાજ માટે આ કંઈક અત્યારે ભૂગવી રહ્યા છે. કદાચ બે આઈ પેટ નો દેખાય ત્રીજી આ ખોલવી એટલે દેખાશે. વધારે કેવું નહીં પણ આપણે બધાને સાથ સહકાર આપીને આખું છે આપણે કરીએ છીએ એવું સમજીને આપણે બધાને એક પછાડી બીજે એક એવો વેલનાથ બાપુનો માનવ મેળો ઉમટી જાય કે જેથી ગિરનારમાં બેઠા બાવાજીને એમ થાય કે રાજકોટ જાવ. આદેશ આવનાર તારીખ 7/7/2024 રવિવારના રોજ ચુવાડિયા કોળી સમાજ વિદ્યાર્થી ભવન અને બોર્ડિંગ અને ચુવાડિયા કોળી સમાજ દ્વારા વર્ષો થયા છેલ્લા 24 વર્ષ થયા પરમ પૂજ્ય સંત શ્રી વેલનાથ બાપુની જન્મ જયંતિની નિમિત્તે રાજકોટના રાજમાર્ગો ઉપર શોભાયાત્રા નીકળતી હોય છે. એના અનુસંધાને આ વર્ષે 25મું શોભાયાત્રા જન્મ જયંતિની ઉજવણી સિલ્વર જ્યુબિલી જ્યારે થઈ રહી છે ત્યારે આ શોભાયાત્રામાં જ્ઞાતિજનો અને સર્વ ધર્મપ્રેમી જનતાઓ
ખૂબ મોટી સંખ્યામાં ઉમટી પડો અને મોટી સંખ્યામાં સૌ આવે અને દરેક વિસ્તારમાંથી જ્ઞાતિજનો વિવિધ આકર્ષક ફ્લોટ્સ બનાવીને દર વર્ષો આવે જ છે. પરંતુ જ્યારે સિલ્વર જ્યુબિલી વર્ષ ઉજવાઈ રહ્યો હોય ત્યારે દરેક ગ્રામ્ય વિસ્તારમાંથી, રાજકોટના દરેક વિસ્તારમાંથી સૌ યુવાનો, મહિલા મંડળો, ધૂન મંડળીઓ દ્વારા ખૂબ સરસ મજાના આકર્ષક ફ્લોટ શો શણગારીને આવે અને રાજકોટના રાજમાર્ગો ઉપર જય વેલનાથના નાદ ગુંજી ઉઠે એવું ખૂબ સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું છે. સાથોસાથ જે વેલનાથ જન્મજયંતિ શોભાયાત્રા પરિપૂર્ણ થાય છે એવા અટલ બિહારી ઓડિટોરિયમ પાસે પંડિત દીનદયાલ હોલમાં મહાપ્રસાદનું પણ આયોજન કરેલું છે. ત્યારે આ મહાપ્રસાદનો લેવા માટે પણ સર્વ ધર્મપ્રેમી જનતાઓને જાહેર આમંત્રણ છે અને ખૂબ મોટી સંખ્યામાં ધર્મપ્રેમી જનતા પધારે એવું આપ સૌને આહવાન કરું છું. જય વેલનાથ. જય વેલનાથ. 7/7/2000 અને રવિવારે જે સંત શ્રી વેલનાથ બાપુની જન્મ જયંતિ ચુવાડિયા કોળી સમાજ દ્વારા ઉજવવામાં આવે છે, તો તમામ ધર્મપ્રેમી ભાઈઓ તથા બહેનોને અને રાજકોટ શહેર અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના જે કોઈ ધૂન મંડળ છે તે પધારે અને રાજકોટ શહેરના માર્ગ ઉપર બહુભાડી ભવનથી પેંડક રોડ અટલ બિહારી વાજપેયી સુધી એવો માહોલ ઊભો થઈ જવો જોઈએ કે ગઢ ગિરનારમાંથી સંત શ્રી વેલનાથ બાપુ ખુદ આજ રાજકોટની નગર યાત્રામાં નીકળ્યા હોય આવો માહોલ થવો જોઈએ અને જેનાથી જે પહોંચાય બને ત્યાં સુધી ફૂલથી વરસાદ કરે. બીજા નંબરની અંદર જેનેથી જે પહોંચાય ફૂલ નહીં તો ફૂલની પાકડી, એટલે અલગ અલગ જાતની ચોકલેટ, બુંદી ગાંઠિયા તેમજ પ્રસાદ ફ્રૂટનો જે કાંઈ જેને પહોંચાય તે આ રાજમાર્ગ ઉપર જ્યારે વેલનાથ બાપાની આ શોભાયાત્રા જે નીકળે ત્યારે પ્રસાદ વેચવા માટે અને બાંટવા માટે પણ અમારા સમિતિ તરફથી આપ સર્વને આહવાન કરવામાં આવે છે અને આ ધર્મની શોભાયાત્રામાં ભાઈઓ તથા બહેનો અને બાળકો પધારે તેવી વિનંતીને ખાસ કરીને જે બાઇક ઉપર પ્રતિબંધ છે તો અમે પણ એવી વિચારધારા ચાલે છે કે જો બાઇક ઉપર પ્રતિબંધ છે તો માણસ કેમ પહોંચી શકે. તો અમારો વિચાર એવો છે કે જો રેસકોર્સ ગ્રાઉન્ડની અંદર અમને કોર્પોરેશન તરફથી અમે જગ્યા જો ફાળવી દેવામાં આવશે તો તમ તારે કોઈ મૂંઝાતા નહીં, એની વ્યવસ્થા પણ ટૂંક સમયમાં થઈ જાય અને અમે જાહેરાત કરી દઈશું, જેથી કરીને તમારું બાઇક પણ તમે વ્યવસ્થિત જગ્યાએ સેફટીમાં રાખી શકો. એટલે કોઈ ચિંતાનો વિષય નથી. બાકી વેલનાથ બાપુની દયાથી 4 વ્હીલો પણ ઘણી બધી ગામોગામથી આવશે, તો આ 4 વ્હીલમાં પધારવા અમારું આપ સર્વને હાર્દિક આમંત્રણ છે. જય વેલનાથ, જય માતાજી, જય માનદાતા.